Thank you so much. As Madam Manju Sharma has already pointed out, in the state startup rankings by the Department for Promotion of Industry and Internal Trade, Government of India, Gujarat has emerged as the #1 state and has been designated as a best performing state for startups in the country. अभी तक हमने अच्छा किया है और आगे की यात्रा में आप हमें प्रेरणा एवं मार्गदर्शन प्रदान करेंगे, इस आशा के साथ अब मैं नम्र निवेदन करूंगी गुजरात राज्य के माननीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी साहब से उनके उद्बोधन के लिए। सर प्लीज। मंच पर उपस्थित राज्यना शिक्षण मंत्री आदरणीय श्री भूपेन्द्र सिंह जी, महिला बाळ विकास અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી બેન વિભાવરીબેન, શિક્ષણ વિભાગના સચિવ અંજુબેન, મહિલા બાળ વિભાગના સચિવ મનીષાબેન, શ્રી નાગરાજન, શ્રી પંડ્યાજી, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી હિમાંશુભાઈ, ઉપસ્થિત સૌ બહેનો અને ભાઈઓ, આવતીકાલે વિશ્વ મહિલા દિવસ છે. નારી શક્તિ, માતૃશક્તિ, એનું યોગદાન, શક્તિનું સામર્થ્ય એ આવતીકાલે વિશ્વના આખા દુનિયામાં આ અંગેની ચર્ચાઓ, કાર્યક્રમો અને સન્માન અને ગૌરવના કાર્યક્રમો પણ થવાના છે. વિદેશની સંસ્કૃતિ પરંપરામાં આ બધા એક એક દિવસ હોય છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરામાં જીવન પર્યંત આ બધી વાતો વણાયેલી હોય છે. નારી તું નારાયણી એ આપણે વિશ્વ મહિલા દિવસના દિવસે જ નથી કહેતા, આપણે કાયમ કહેતા આવ્યા છીએ કે નારી તું નારાયણી. અને એટલે જ આપણે ત્યાં નારીનું મહત્ત્વ, અને ત્યાં સુધી આપણે કીધું છે કે જે ઘરમાં, જે કુટુંબમાં સ્ત્રીઓનું સન્માન ન હોય એ ઘર ઉપર લક્ષ્મીની કૃપા નથી હોતી. અને જ્યાં સ્ત્રીઓનું સન્માન છે એ ઘર ઉપર ઈશ્વરની બધી કૃપા હોય છે. એટલે નારી શક્તિને ઈશ્વરનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે, શક્તિનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. જોગાનું જોગ, આજે સવારે હું મા અંબાના દર્શન કરીને આવ્યો છું, પૂજા કરીને આવ્યો છું. અને આપણે ત્યાં હંમેશા બહેનોનું પ્રથમ સ્થાન છે. દાખલા તરીકે આપણે રામ સીતા નથી કહેતા, સીતારામ શબ્દ વાપરી છે. સીતા પહેલા, રામ પછી. આપણે દરેક ઉમાશંકર, ઉમા પહેલા, શંકર પછી આપણે કહી છીએ. દરેક બાબતમાં આપણે રાધા કૃષ્ણ, રાધા પહેલા પછી કૃષ્ણ છે. આ આપણી પરંપરા છે, આપણે ત્યાં પદ્ધતિ છે. એટલે કે એક દિવસ પૂરતું વિશ્વ મહિલા દિવસ ઉજવવાનું નથી. આ કાયમ આપણા સંસ્કારો અને આપણે ત્યાં સ્ત્રી દાક્ષણ્યથી માંડીને નારી તું નારાયણી ત્યાં સુધીની વાત આપણે કરતા આવ્યા છીએ. સંજોગો, સમયો, અનેક સૈકાઓમાં અલગ અલગ બન્યા છે, પરંતુ આપણી સંસ્કૃતિ ટકી છે. અનેક સંસ્કૃતિ વિખાઈ ગઈ છે અને એના મૂળમાં આપણી સંસ્કૃતિમાં આ બધી બાબતોનો વિચાર કરીને દરેક વસ્તુને વણી લીધી છે. અને એટલે જ આપણે ટકેલા છીએ. નારી શક્તિ અને એના ઉત્થાન માટે સતત પ્રયત્નો આપણે ત્યાં થતા આવ્યા છે. પરંતુ મેં કીધું એમ સંજોગો બદલાણા છે.
નયા ભારતના નિર્માણ માટે નરેન્દ્રભાઈ મથી રહ્યા છે. અને આપણે સૌએ નરેન્દ્રભાઈને 13 વર્ષ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ જોયું છે કે એને બેટી બચાવ અભિયાન શરૂ કર્યું હતું. આખા ગુજરાતમાં ફરી વળ્યા હતા અને સેક્સ રેશિયોમાં સ્ત્રીઓની ઘટ આવે છે અને સમસ્યા ઊભી થાય, બેલેન્સ રહેતું નથી, એટલે એને બેટી બચાવ અભિયાન મોટા પાયે કર્યું. એ જ નરેન્દ્રભાઈએ 33% બહેનોને પાર્ટનરશિપ સત્તામાં લાવવાય, રિઝર્વેશન, અને પછી 33ના 50% કર્યા અમે લોકોએ. અને આ બધા હમણાં પરિણામો આવ્યા જે ભૂપેન્દ્રસિંહજીએ વાત કરી, 50% બહેનો ચૂંટાઈને આવી છે. લગભગ 8,000 અલગ અલગ પંચાયત કોર્પોરેશનની ચૂંટણીઓ થઈ, એમાં 4,000 50% તો બહેનો છે. એટલે સત્તામાં પણ બહેનોની ભાગીદારી, નોકરીમાં પણ 33% બહેનો, અફસર બીટિયા, એ આપણે સૂત્ર આપ્યું કે દીકરી પણ અફસર બને. અને પોલીસમાં તો હવે બહેનો પોતે દંડો ચલાવે છે અને બહેનો પણ સારી રીતે કાયદો વ્યવસ્થા સાચવી શકે છે. એટલે આ બધી વસ્તુ, અને જે છેલ્લે એક વિભાવરીબેને વાત કરી કે જે લોકો મિલકતના રજિસ્ટ્રેશનમાં મહિલાનું નામ નાખશે તો અમે એને સ્ટેમ્પ ડ્યુટીમાંથી માફી આપશું. આ નિર્ણય કરીને આપણે બહેનો માલિક બને, હોશિયારી ન બને, એની પણ ચિંતા આ રાજ્યની સરકારમાં નરેન્દ્રભાઈએ આ ચિલ્લો ચાલુ રાખ્યો. મૂળ વાત એ છે કે નરેન્દ્રભાઈ હવે નવા ભારતના નિર્માણ કરવા નીકળ્યા છે ત્યારે દેશમાં પણ એક આશા અપેક્ષા જાગી છે કે હવે કંઈક થશે. મોદી હે તો મુલ્કિન હે, આપણે સૂત્ર આપ્યું. અને અનેક નિર્ણયો એવા થયા કે જેનાથી આપણો આત્મવિશ્વાસ પણ વધ્યો. જે એર સ્ટ્રાઇક થઈ, સર્જિકલ સ્ટ્રાઇક થઈ, આ ભારત કરી શકે? દુશ્મનોના ઘરમાં જઈને માર્યા છે એમ કહીને તો ખોટું નથી. આ ભારતે કર્યું. પેલા બોમ્બ ધડાકા થતા હતા, હમ દેખતે હે, હમ સોચતે હે, ત્યાં બીજો ધડાકો થઈ ગયો હોય અને કંઈ થાય નહીં. એને બદલે ચૂન ચૂન કર, હમ બદલા લેંગે. આજે આ એક દાખલો એટલા માટે આપું છું કે એક આત્મવિશ્વાસ ઊભો થયો છે કે ભારત પણ આ કરી શકે. અને ત્યારે જ્યારે $5 ટ્રિલિયન ઇકોનોમી નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે, અને આવડા મોટા દેશમાં આટલી બધી મોટી વસ્તી, 125 કરોડ, અને એમાં જ્યારે 50% બહેનો હોય, અને એ બહેનોનું જો બધા ક્ષેત્રમાં પૂરતું પાર્ટિસિપન્ટ ન થાય તો શક્ય નથી. આ કાંઈ પણ લક્ષ્યાંક આપણે સિદ્ધ ન કરી શકીએ. એટલે બધા ક્ષેત્રોમાં બહેનો આગળ આવે, બહેનો જવાબદારી લે. અને કહેવાય છે આપણે ત્યાં કે બહેનોની આવડત છે જ. ઘરનું મેનેજમેન્ટ બહેનો જ વર્ષોથી કરતી આવી છે. ભાઈઓની તાકાત નથી. ખાલી 15-20 દિવસ બેન, ઘરની મેઇન બેન જો પિયર ગઈ હોય તો ઘરની હાલત શું થાય છે બધાને ખબર છે. કાંઈ મેનેજ જ ન થાય. અને એ આવડત ગોલ્ડ ગિફ્ટ જેને કહીએ કે બહેનોને મળેલી છે. અને એ જ બેન મમતાનું પ્રતીક, એ જ બેન પ્રેમનું પ્રતીક, અને ઘરનું વાતાવરણ એ જ ટકાવી રાખે છે. હવે ઘરની બહાર નીકળે અને એની શક્તિનો ઉપયોગ થાય, દરેક ક્ષેત્રમાં એને અનુકૂળતા પડે, એ માટે સરકાર આગળ વધી રહી છે. અને એટલા જ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકારે જ શરૂ કર્યો, અગાઉ નહોતો. આપણે એનો અલગ વિભાગ ઊભો કર્યો કે મહિલાઓની અને બાળકોની વિશેષ ચિંતા થાય અને એનું સશક્તિકરણ થાય, બહેનો શક્તિથી આગળ વધે. બહેનોને બધું આવડતું હોય છે. ઘરમાં ક્યારેક ઓચિંતા મહેમાન આવી જાય ને લીલા શાકભાજી ન હોય તો ગાંઠિયા અને સેવનું શાક કરી નાખો, એ બેન નિર્ણય કરી શકે છે. અને ખબર એ ન પડે કે શું થઈ ગયું. રસોઈ બધાને સરસ બધાને ખવડાવી દીધી, ઘરમાં હતું નહોતું, કશી વસ્તુની કોઈને ખ્યાલ ન હોય.
અને એ જ બહેનો પૈસા પણ કરકસર કરીને સાચવે છે કે જેથી ભવિષ્યમાં તકલીફ ન પડે એની ચિંતા પણ બહેનો કરે છે. ત્યારે બહેનોમાં આ તાકાત અને એને આગળ વધારવી. આજે મને આનંદ એ વાતનો છે કે ઇનોવેશનમાં બહેનો આગળ આવે અને હવે એ જ દેશ આગળ વધી શકશે કે જે ઇનોવેશન અને ટેકનોલોજીનું સર્જન કરે. અને એટલા માટે ગુજરાત સરકારે પણ ઇનોવેશન ઉપર ફોકસ કર્યું છે. આઈ ક્રિએટ આપણે ઇઝરાયલ સાથે સંસ્થા ઊભી કરી. આપણે દરેક યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા કાર્યક્રમો શરૂ કર્યા. આપણે શોધ એક નવી યોજના લેવા કે જેટલા છોકરાઓ પીએચડી કરે છે એ બધાને પોતાના ઘરમાં, કારણ કે પીએચડી ડબલ ગ્રેજ્યુએટ થયા પછી થાય, એટલે સહેજે જેને કહીએ કે 22-23 વર્ષ પછી એ પીએચડીમાં આવે અને ત્યારે ઘરમાં એને પૈસાની કે પોતાના ખર્ચમાં હાથ લાંબો ન કરવો પડતો, તો નોકરી કરવી ન પડે. રાજ્ય સરકાર દર મહિને 15,000 રૂપિયા આપશે. એ નિર્ણય રાજ્ય સરકારે કર્યો. અને મોટા ભાગે બહેનો પીએચડી વધારે કરે છે. અને જેટલા બોર્ડમાં 12th અને 10thમાં લગભગ દીકરીઓ જ ટોપ 10માં, ટોપ 20માં મોટા ભાગે દીકરીઓ હોય છે. અને આ બધા લોકો ઇનોવેશનમાં આગળ આવે, વિચારને સાકાર કરે. વિચાર ઉદ્ભવે, એ વિચાર કેવી રીતે સાકાર કરવો, તો સરકાર આની વ્યવસ્થા કરે છે. આવો મથો અને કરો. અને કર્યા પછી, આ સ્ટાર્ટઅપ કર્યા પછી એની પેટર્ન ડેવલપ થાય, એ પોતે એ બ્રાન્ડને સેલ કરે, પૈસા કમાય. અને એટલે જ યુવાનો જોબ સીકર નહીં, જોબ ગીવર બને. અને ઇનોવેશનથી જ શક્ય છે કે જોબ ગીવર બની શકશે. બીજા 200-500 ને નોકરી આપી શકશે. પોતાની નોકરી માટે ભાઈ સાહેબ નહીં, એ બીજાને નોકરીઓ આપતો થાય એ માટે આગળ આવે. વિભાવરીબેને ઘણા દાખલા આપ્યા, એટલે હું એને દોહરાવતો નથી. પણ બહેનોના સ્ટાર્ટઅપ, બહેનોના પ્રયત્ન દરેક ક્ષેત્રમાં બહેનો. હમણાં અમારી પાસે એક બેન આવ્યા હતા, મને કે ભલામણ કરો ડિફેન્સના, હું મશીન ગન ને ગન બધી બનાવવા માંગુ છું અને મેં ફલાણા દેશ સાથે કોલોબરેશન કરી લીધું છે, મારું ઇનિશિયલ બધું રોકાણ થઈ ગયું છે, હવે ફાઇનલ મંજૂરી અપાવો અને એક દીકરી તરીકે હું પોતે ડિફેન્સના શસ્ત્રો બનાવીશ. બહુ હિંમતથી આજની માર્કેટમાં બેન મેદાનમાં આવી છે. આવા ઘણા લોકો આવે છે. હમણાં હું અહીંથી પહેલા રિવરફ્રન્ટ ઉપર જે લોકોએ ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી કરી છે, એ બધા લોકો પોતાને અનાજ, પોતાના શાકભાજી, પોતાના ફ્રૂટ્સ અને એને વેલ્યુ એડિશન કરેલી વસ્તુઓ એ ત્યાં આગળ એ લોકો વેચવા માટેનો આખો મેળો લાગ્યો છે. એનું ઉદ્ઘાટન કરીને આવ્યા. ઘણી બધી બહેનો હતી અને નવા ઇનોવેશનથી સરસ મજાનું આ પ્રાકૃતિક ખેતીના આધાર ઉપર એની ક્વોલિટી, એના ફ્રૂટ્સ, એને પાછા વેલ્યુ એડિશન, અને જે વસ્તુ 10 રૂપિયામાં વેચાય છે એ 25 રૂપિયામાં લોકો લાવ કરે છે. ટર્નઓવર મોટા કરે છે, એક્સપોર્ટ કરે છે. અમારે રાજકોટની એક દીકરી છે, હજી એની ઉંમર 23 વર્ષ છે અને એટલું બધું આ પ્રાકૃતિક ખેતીનું એ એક્સપોર્ટ કરે છે અને એટલું સરસ એને પેકેજિંગ ને બ્રાન્ડિંગ કર્યું છે કે આજે 12 કન્ટ્રીઓમાં એનો માલ જાય છે. અને છોકરી 23 વર્ષની જ છે. કહેવાનો મતલબ કે કરવાવાળા જોઈએ, દુનિયા ઝુકતી હે ઝુકાને વાલે ચાહીએ, કહેવત છે. તો એ કરવાવાળા જોઈએ અને કરવાવાળાની મહેનતને સપોર્ટ મળતો જ હોય છે, સમાજમાંથી, સરકારમાંથી. અને ત્યારે હું આજના દિવસે બધી બહેનોને ખાતરી આપવા આવ્યો છું કે સરકાર તમારી સાથે ઊભી છે. જે કાંઈ કરવું હશે એમાં સરકાર કરશે. ગુજરાતની બહેનો
ખાલી ગરબા નહીં કરે, ગરબા પણ કરે, પણ ગુજરાતની બહેનો દરેક ક્ષેત્રમાં આગળ આવીને એ બહેનો પોતાનું યોગદાન રાષ્ટ્રના વિકાસમાં, નયા ભારતના નિર્માણમાં એ પોતે કરશે તેવી મને શ્રદ્ધા છે. ઇનોવેશન માટે અને નવા નવા ટેકનોલોજીના ડેવલપમેન્ટ માટે ગુજરાત નંબર 1 છે, સ્ટાર્ટઅપમાં નંબર 1 છે અત્યારે આખા દેશમાં. ત્યારે એમાં બહેનો વધુ ને વધુ આવે બહાર, એ માટે અમે આમંત્રણ આપીએ છીએ. ખાસ અંજુબેન શર્મા અને વિભાગને પણ અભિનંદન આપું છું કે વિશ્વ મહિલા દિન નિમિત્તે ખાલી સન્માન સમારંભ એને બદલે એક કોન્ક્રીટ કામ અહીંયા ઊભું કર્યું છે અને બહેનોને આમાંથી ઉત્સાહ અને પ્રોત્સાહન જે આપવાનો પ્રયત્ન થયો છે અને જે બહેનોએ કર્યું છે એનું શોકેસ કર્યું છે, બાકીની બહેનોને પણ એમાંથી પ્રેરણા મળે. તો એટલા માટે ધન્યવાદ અને અભિનંદન આપું છું. ગુજરાતની બહેનો વિશ્વમાં પોતાનો ડંકો વગાડે તેવી વિશ્વ મહિલા દિનની પૂર્વ દિને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ધન્યવાદ આપું છું. Thank you very much, sir. We look forward to scaling greater heights under your able guidance and mentorship. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.